Good morning to all. Today discuss about in a PRPT, Petroleum Refinery and Petrochemical Technology. Unit number 3, Refinery Process. In a most important topic, catalytic reforming. Reformingના પ્રોસેસ જોવાની છે આપણે અને એનું ઇન્ટ્રોડક્શન્સ અને થિયરીઝ. ઓકે, દેન આફ્ટર મેઇન પર્પઝ, એનો પર્પઝ શું છે રિફોર્મિંગનો, એના ડિફરન્શિએટ થર્મલ અને કેટાલિટિક રિફોર્મિંગ જે રિએક્શન્સમાં આપણે જોવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ધ ટોપિક ઇઝ અ કેટાલિટિક રિફોર્મિંગ, introductions and theory. With the advent of IC engine of a high compression ratio, હવે આઈસી એન્જિન્સમાં આપણે જે પેરિયડમાં જોયું કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અમુક સમ ક્રૂડ ઓઇલ યુઝ થાય, એમાં હાઈ કોમ્પ્રેશન રેશિયો હોય એન્ડ ધ ક્વોલિટી ઓફ ફ્યુલ હેડ ટુ અંડરગોઝ ચેન્જ, સમ ચેન્જીસના પ્રમાણે, એન્ડ ધ પ્રિવેન્શન્સ ઓફ નોકિંગ અંડર સચ comparison ratio, which one? Compression ratio, this one, and is achieved by the increase the octane value. હવે octane value વધારે છે એટલે કહી શકાય octane value કોના બેસિસ પર છે? the percentage of n octane અને n heptane, એને કહેવાય આપણે octane નંબર કહેવાય. Simply the fuel, the operating the low octane gasoline કેટાલિટિકલી. હવે કેટાલિટિક કહેવાય કોને કહેવાય? જેમાં લૂઇસ એસિડ, જે આપણે રિએક્શન્સ જોઈ ગયા બેઝિસ પ્રમાણે, ને ElCl3, BF3, ને FeCl3, એ આપણે કેટાલિસ્ટ યુઝ કરી ગયા છે. એના બેઝિસ પર આપણે જે રિએક્શન્સ આવશે એ જોવાના છે. દેન ધ અપગ્રેડિંગ લો ઓક્ટેન ગેસોલિન કેટાલિટિકલી ઇઝ નોન એઝ catalytic reforming, and the thermal reforming can also be practiced. જે catalytic reforming process છે and the thermal reforming can be practiced but not desirable due to the inherent and the disadvantages, and the octane rating improvement and accomplished chiefly by the reorienting. Okay, the octane rating improvement is accomplished chiefly by the reorienting or reforming the low octane components into high octane components. Much desired, the reformat is influenced by the characteristics of the feedstocks and the catalyst. The reactions reckoned of the general occurrence are given below. જેના રિએક્શન્સ આપણે જોવાના છે. વિચ વન? શું કીધું છે ફરી જોઈ લો. વિથ એડવેન્ટ ઓફ આઈસી એન્જિન ઓફ અ હાઈ કોમ્પ્રેશન રેશિયો, ધ ક્વોલિટી ઓફ ફ્યુલ હેડ ટુ અંડરગો ચેન્જ એન્ડ ધ પ્રિવેન્શન્સ ઓફ નોકિંગ અંડર સચ કોમ્પ્રેશન રેશિયો is achieved by increase the octane value of the fuel, upgrading low octane gasoline. The catalytically is known as the reformer, એને કહેવાય કેટાલિટિક રિફોર્મર કહેવાય. એન્ડ ધ થર્મલ રિફોર્મિંગ કેન ઓલ્સો બી પ્રેક્ટિસ બટ નોટ ડિઝાયરેબલ ડ્યુ ટુ ધ ઇનહર્ટ ડિસએડવાન્ટેજીસ છે એનો. હવે ઓક્ટેન રેટિંગ જે ઇમ્પ્રુવમેન્ટ્સ છે ઇઝ અકમ્પ્લીસ ચીફલી બાય રીઓરિએન્ટિંગ ઓર રીફોર્મિંગ ધ લો ઓક્ટેન કમ્પોનન્ટ્સ ઇન ધ હાઈ ઓક્ટેન કમ્પોનન્ટ્સ. શું કીધું છે? લો ટુ હાઈ ઓક્ટેન નંબર. ઓકે, ઓક્ટેન નંબર કોને કહીશું? હવે પર્સન્ટેજ ઓફ એન ઓક્ટેન અને એન હેપ્ટેન, એને પર્સન્ટેજ જશે આપણે કહીશું ઓક્ટેન નંબર. હવે ઓક્ટેન નંબર શાના પર ડિપેન્ડ કરે? એની ડેન્સિટી પર ડિપેન્ડ કરે. ઓકે, એન્ડ ધ રેટિંગ ઇમ્પ્રુવમેન્ટ્સ ઇઝ accomplished chiefly by reorienting or reforming the low octane and the high octane, and the components much desired reformat is influenced by the characteristics of the feedstocks and catalyst. The reactions reckoned of general occurrence. હવે અકરન્સ મીન્સ શું આવશે? અકરન્સના પરથી વર્ડ પરથી ખ્યાલ આવે, અકરન્સ ઓફ પેટ્રોકેમિકલ્સ.
જેમાં કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજનના પર્સન્ટેજના મોલ કેટલા છે? હવે સિમ્પલી આપણે જોઈ ગયા છે જે અકરન્સ છે એમાં કાર્બન અને હાઇડ્રોજન, તો કાર્બન 84 to 86% છે અને હાઇડ્રોજન 8 to 11% છે. એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ઓકે, કાર્બન અને હાઇડ્રોજનના પર્સન્ટેજ 84 to 86 અને 8 to 11%. હવે દેન જે ડિહાઇડ્રોજનના રેસીસ છે એ સમ રિએક્શન્સ આપણે જોવાના છે આના બેઝિસ પર. શરત કરીએ. ફર્સ્ટ વન, this one, dehydrogenations, saturate and unsaturates, સેચ્યુરેટ અને અનસેચ્યુરેટ. સાયક્લોહેક્ઝેન હે ને, જે કમ્પોનન્ટ છે પહેલું સાયક્લોહેક્ઝેનમાંથી શું બનાવ્યું છે આપણે? બેન્ઝીન. સાયક્લોહેક્ઝેનમાંથી કેટલા હાઇડ્રોજન છે અને બેન્ઝીન કમ્પાઉન્ડ કેટલા છે કાર્બનના, તો એ જોઈ લઈએ. તો પેલું સિમ્પલિન, તો આપણી પાસે બેન્ઝીન છે ને, હા આને કહેવાય સાયક્લોહેક્ઝેન. એમાંથી પ્રોડ્યુસ શું થાય છે? બેન્ઝીન. અને છૂટું શું પડે છે? હાઇડ્રોજન. તો આની સાથે 6 હાઇડ્રોજન તો છે જ, 1 2 3 4 5 6 હાઇડ્રોજન તો હોવાના જ, એટલે 6 હાઇડ્રોજન થઈ ગયા. અને જે બેન્ઝીન રિંગ છે તે એના કોમ્પોનન્ટ પ્રમાણે હશે આ રીતે, જે ત્યારે આ વસ્તુ ના હોય. ઓકે, એટલે ધીસ ધ ફર્સ્ટ રિએક્શન, ડિહાઇડ્રોજિનેશન્સ, સેચ્યુરેટ ટુ અનસેચ્યુરેટ. સાયક્લોહેક્ઝેન માટે બેન્ઝીન બનાવ્યું છે. હવે એન પેરાફિન છે. ઓકે, હવે પેરાફિનમાં કેટલા કાર્બન છે? 4 કાર્બન છે, એટલે બ્યુટીન કહેવાય ને, હે ને, બ્યુટીન કહેવાય. અને બાજુમાં જે પ્રોડક્ટ મળે છે આપણને ઓલિફિન્સ છે. એમાં જુઓ ટોટલ 4 કાર્બન છે બ્યુટીન સાથે, પણ શું છે? ડબલ બોન્ડ આવેલો છે સાથે. તો એ સિચ્યુએશનમાં શું કર્યું છે? જે CH2 છે એને CH કર્યું છે, એટલે ડબલ બોન્ડ થઈ ગયા ને. એટલે ક્યાં બ્રેક લાગ્યો છે? બ્રેક અહીંયા લાગ્યો છે આ જગ્યા પર. તો RCH2.CH2.CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2. ઓકે, તેથી કમ્પ્લીટલી આપણને ઓલિફિન મળે છે આ. ઓકે, ધીસ ઇઝ ધ મેઇન પ્રોસેસ. હવે આઇસોમરાઇઝેશન. હવે આઇસોમરાઇઝેશન જે પ્રોસેસ છે જેમાં N-હેક્ઝેન 32 અને 2-મિથાઇલ પેન્ટેન 66, હે ને, 32 to 64 થશે. પણ હેક્ઝેન કોને કહીશું આપણે? 6 કાર્બન હોય એમાં, 1 2 3 4 5 અને 6, 6 કાર્બન છે એને હેક્ઝેન કહીશું. હવે N-હેક્ઝેન સુધી એમાં આપણે 2-મિથાઇલ પેન્ટેન મેળવવાનું છે, એ મળી શકે. અને N-પેન્ટેન છે તેમાંથી આઇસોમરાઇઝેશન 90 મળશે, હે ને. એ સિમ્પલી પ્રોસેસ છે આઇસોમરાઇઝેશનની. ઓકે, આ એક રિએક્શન છે, સિમ્પલી તમારે યાદ રાખવાનું છે. હવે જે આઇસોમર્સ છે એના આઇસોમરના રિએક્શન્સમાં ઓર્થો, મેટા અને પેરા, ઓર્થો, મેટા અને પેરા 3 સિચ્યુએશન આવે. હવે બેન્ઝીન પર CH3 લઈ લે, યુઝ ટોલ્યુઇન, અહીંયા લઈ લો અને અહીંયા લઈ લો, તો ઓર્થો, મેટા અને પેરા 3 પોઝિશન્સ પર આવી જાય. હવે પેરાફિન ક્રેકિંગ જોઈએ આપણે. હવે પેરાફિન ક્રેકિંગમાં શું છે? ચેઇન, સિમ્પલી ચેઇન ક્રેકિંગ આપ્યું છે, ધીસ વન. હવે C8H18 gives to C4H8, એને કહેવાય આપણે ચેઇન ક્રેકિંગ. હવે કમ્બાઈન કરો કે 8 × 16 પ્લસ 18 હાઇડ્રોજન થઈ ગયા. અને અલગ કમ્પોનન્ટ પ્રમાણે જોવા જાય તો C4H8 પ્લસ C4H10, જે અલગ અલગ 4 કાર્બનના ચેઇન પ્રમાણે મળે છે આપણને, બ્યુટીન. ઓકે, then in this reaction for a cyclobenzene, simply benzene ring પર C4H9 અને આ બાજુ બેન્ઝીન રિંગ પર CH3. ઓકે, તો પ્લસ C3H6 અને બેન્ઝીન રિંગ મળે છે અને C4H8 મળે છે, જોઈ લો. ધીસ વન રિએક્શન, આ રિએક્શન્સમાં જુઓ. ઓકે, this is the hydrogenations of unsaturated and C4H8 plus H2 gives to C4H10. These reactions for a hydrogenations and saturated reaction. Okay, this is a paraffin cracking. હવે જોઈએ હાઇડ્રોજિનેશન અનસેચ્યુરેટેડ. હવે C4H8 આપણને મળ્યું છે, એને આપણે એડિંગ કરીએ હાઇડ્રોજન સાથે, અને C4H8
એને કરીએ આપણે હાઇડ્રોજન સાથે. હવે તો આ એમાં એડ થવાનું, તો C4 પ્લસ C4H10 મળી ગયું, જે રિએક્શન કયું છે આ. હવે મિથાઇલ સાયક્લોહેક્ઝેન જે CH3 છે, મિથાઇલ સાયક્લોહેક્ઝેન એને કહેવાય પેરાફિન ડિહાઇડ્રોસિલિસા. એન કે મિથાઇલ સાયક્લોહેક્ઝેનમાંથી મિથાઇન સાયક્લોહેક્ઝેન મળે છે, યાદ રાખજો. ઓકે, તેમાં હાઇડ્રોજનને એડ કર્યો છે. તો સિમ્પલી જે રિએક્શન્સ છે ટોલ્યુઇન બેન્ઝીન પર CH3, એને ટોલ્યુઇન બી કહેવાય ને મિથાઇન સાયક્લોહેક્ઝેન કહેવાય, બે વસ્તુ છે. ઓકે, અને તેના આફ્ટર પેરાફિન ડિહાઇડ્રોસિલિયા આયન છે, એને આપણે જોઈએ તો મિથાઇલ ક્લોરાઇડ સાયક્લોહેક્ઝેનમાંથી મિથાઇલ ક્લોરાઇડ હેક્ઝેન મળ્યું છે. બટ આ નેપ્થેન આઇસોમરાઇઝેશન અને ડિહાઇડ્રોજનેશન જોઈએ રિએક્શન થાય નેપ્થેનવાળો. એમાં 1 2 3 4 5 6 7 કાર્બન છે. 7 કાર્બનમાંથી શું મળશે આપણને? આઇસોમરાઇઝેશન અને ડિહાઇડ્રોજનેશન. હવે ટોલ્યુઇન બેન્ઝીન પર CH3 પ્લસ H2CH3 અને 4 હાઇડ્રોજન છૂટા પડે છે આ રિએક્શન્સમાં. ઓકે, તો આ છે તમારું કેટાલિટિક રિફોર્મિંગનું રિએક્શન્સ જનરલી ડિસ્ક્રાઇબ્ડ. વિથ એડવન્ટ IC એન્જિન અને હાઈ compression ratio, the quality of fuel had to undergo change. The preventions to knocking and under such a compression ratio is achieved by increase in the octane value of the fuel, and the upgrading the low octane gasoline catalytically is known as the catalytic reforming. Can also be practiced but not described due to the inherent disadvantages. જે એના રિએક્શન્સ છે આ પ્રમાણે ડિહાઇડ્રોજનેશન, સેચ્યુરેટેડ ટુ અનસેચ્યુરેટેડ અને સાયક્લોહેક્ઝન્સ છે. અને બેન્ઝીન જે RCH2CH2.CH2CH3 અને CH2CH2CH. અહીંયા બ્રેક ક્યાં થાય છે? આ બેન્ઝીન પર, જે આપણને એન પેરાફિન અને ઓલિફિન મળે છે. ધેન આઇસોમરાઇઝેશન્સમાં આ પ્રમાણે રિએક્શન્સ છે. પેરાફિન માટે ધીસ વન, આ કાર્બન ચેઇન માટે. સિમ્પલી બેન્ઝીન રિંગ પર છે એના માટે રિએક્શન્સ આ ઇમ્પોર્ટન્ટ છે. ટોલ્યુઇન જે મિથાઇલ સાયક્લોહેક્ઝેન મળે છે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ લાસ્ટ વન, ધીસ મિથાઇલ પેન્ટેન. મિથાઇલ પેન્ટેનમાંથી બેન્ઝીન, સાયક્લોહેક્ઝેન અને સિમ્પલી બેન્ઝીન. મિથાઇલ પેન્ટેન છે એમાંથી મળ્યું આપણને સાયક્લોહેક્ઝેન પ્લસ બેન્ઝીન અને હાઇડ્રોજન શું પડે છે. કઈ રીતે યાદ રાખજો? સિમ્પલી શું છે? આઈટવા. તો શું મળે છે આપણને? સાયક્લોહેક્ઝેન અને લાસ્ટમાં બેન્ઝીન અને હાઇડ્રોજન છૂટું પડે છે. તો 3 હાઇડ્રોજન થાય છે ને મેચ અહીંયા. એ પ્રમાણે કાર્બન તો ઓલરેડી મેચ થવાના છે. 6 કાર્બન સાથે 1 2 3 4 5 અને 6 લાસ્ટમાં મળે છે. એના બેઝિસ પર જે ફિગર બ્રેકેટમાં છે જે ઓક્ટેન નંબર પર છે. ઓકે, દેન હાઇડ્રોડિસલ્ફનાઇઝેશન્સ, હા ને, જે બેન્ઝીન સાથે જોડાયેલું છે, પેન્ટેન સાથે જોડાયેલું છે S, એને કહેવાય હાઇડ્રોડિસલ્ફનાઇઝેશન. પ્લસ 4H2, તો C4H10 પ્લસ H2S મળે છે, હાઇડ્રોજન સલ્ફાઇડ. હવે RSH પ્લસ H2 gives RH પ્લસ H2S. ઓકે, તો આ પ્રમાણેનું રિએક્શન્સ છે. RSH પ્લસ H2 gives RH પ્લસ H2S. એના બેઝિસ પરથી આપણને ડીઓક્સિડેશન, ડીનાઇટ્રોજનેશન રિએક્શન્સ છે આઈટવા, એ જોઈએ. ઇમ્પોર્ટન્સ છે ડીનાઇટ્રોજનેશન. ઓકે, એન સાયક્લોહેક્ઝેન, નાઇટ્રોજન ડીનાઇટ્રોજનેશન, નાઇટ્રોજન સાયક્લોહેક્ઝેન પ્લસ H2 gives to C5H10 પ્લસ NH3 એમોનિયા. સિમ્પલી રિએક્શન્સ છે. એની સાથે શું એડ થાય છે? આ હાઇડ્રોજન અહીંયા એડ થાય છે. આપણે C5H10 લઈ લઈએ પ્લસ NH3
ઓકે, જે કમ્પોનન્ટ છૂટો પડે તે પેન્ટેન ફોર્મમાં મળશે. આ રીતે બી લખી શકાય. ઓકે, દેન ડીઓક્સિડેશનમાં ફિનોલ પ્લસ H2 gives to બેન્ઝીન પ્લસ H2 મળે છે ને. સિમ્પલી H પ્લસ OH માઇનસ H2 મળી જવાનું. હવે આમાંથી આ એડ થશે તો બેન્ઝીન છૂટું પડી જવાનું આના બેઝિસ પરથી, અને H2O આ મળશે. દેન કોમ્બિનેશન રિએક્શન્સ, જે RSO2 પ્લસ H2 gives RH પ્લસ SO2 પ્લસ H2O, તો શું છૂટું પડશે? H પ્લસ અને OH માઇનસ H2O મળે છે, હાઇડ્રોજન સાથે ઓક્સિજન એડ થાય અને H2O એક ઓક્સિજન ગયો, આમાં આવશે એક ઓક્સિજન SO2 અને RH હાઇડ્રોજન. કોમ્બિનેશન રિએક્શન્સ છે. અને CH2SH પ્લસ H2 gives to CH3, જે આપણા રીફોર્મિંગ રિએક્શન્સ છે એના બેઝિસના. ઓકે, ધીસ ઇઝ સિમ્પલી રિએક્શન્સ ફોર અને રિએક્શન્સ કન્ડિશન્સ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું. ઓકે, ખ્યાલ આવી ગયો રિએક્શન્સ એના કયા કયા છે તે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઇફેક્ટ, ધન ડિફરન્શિયલ થર્મલ અને કેટાલિટિક રિફોર્મિંગ. કેટાલિટિક રિફોર્મિંગમાં પ્લેટફોર્મિંગમાં બી આવશે, એ બી જોઈશું. ડિફરન્શિયલ થર્મલ અને કેટાલિટિક રિફોર્મિંગ બંનેમાં. થેન્ક યુ સો મચ.